નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો ટોપિક છે ધોરણ 5 વિષય ઇંગ્લિશ, યુનિટ 4. તેમનું નામ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તેમાં આપણે પહેલાં જોઈએ હી ઇઝ રંગિંગ. તેમાં જોઈએ કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તેમાં આપણે જોઈએ વાક્ય રચના. તો તેમાં પહેલાં આવશે એમ ઇઝ આર પ્લસ એક્શન આઈએનજી પ્લસ વર્ડ. એક્ઝામ્પલ્સ: પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. બીજું, અમિત ઇઝ ક્લાઇમ્બ અ ટ્રી. હવે આપણે જોઈએ એક્શન વર્ડ્સ. તેમાં આ શબ્દોના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. તેમાં પહેલું છે સ્ટેન્ડ, STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો તેમાં આઈએનજી પ્રત્યે મૂકવામાં આવે છે. જોઈએ STANDING, સ્ટેન્ડિંગ. બીજું વોક, WALK, વોક એટલે ચાલવું. તો તેમાં આઈએનજી WALK વોકિંગ. એવી રીતના ત્રીજું છે જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદવું. તો તેમાં આઈએનજી પ્રત્યે લગાડતા તે જમ્પિંગ. તેમાં જોઈએ JUMP ING, જમ્પિંગ. ચોથું થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું. તો તેનું થશે થ્રોઈંગ. તેના સ્પેલિંગ જોઈએ THROWING, થ્રોઈંગ. પછીનું જોઈએ પાંચમું CATCH, કેચ એટલે પકડવું. તો તેનું થશે કેચિંગ. તેમાં આવશે CATCHING, કેચિંગ. છઠ્ઠું કિક, KICK, કિક એટલે લાત મારવી. તો તેનું થશે કિકિંગ. KICKING, કિકિંગ. સાતમું ઈટ, EAT, ઈટ એટલે ખાવું. તો તેનું થશે ઇટિંગ, EATING, ઇટિંગ. આઠમું છે ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે પીવું. તો તેનું બનશે ડ્રિંકિંગ, DRINKING, ડ્રિંકિંગ. નવમું ટોક, TALK, ટોક એટલે બોલવું. તો તેનું થશે ટોકિંગ, TALKING, ટોકિંગ. દસમું લાફ, LAUGH, લાફ એટલે હસવું. તો તેનું બનશે લાફિંગ, LAUGHING, લાફિંગ. 11મું ક્રાય, CRY, ક્રાય એટલે રડવું. તો તેમાં બનશે ક્રાઇંગ, CRYING, ક્રાઇંગ. તેવી રીતના 12મું જોઈએ ક્લીન, CLEAN, ક્લીન એટલે સાફ કરવું. તો તેનું બનશે ક્લીનિંગ, CLEANING, ક્લીનિંગ. 13મું સ્લીપ, SLEEP, સ્લીપ એટલે સૂવું. તો તેનું બનશે સ્લીપિંગ, SLEEPING, સ્લીપિંગ. 14મું રીડ, READ, રીડ એટલે વાંચવું. તો તેનું બનશે રીડિંગ, READING, રીડિંગ. 15મું પુશ, PUSH, પુશ એટલે ધક્કો મારવો. તો તેનું થશે પુશિંગ, PUSHING. 16મું છે પુલ, PULL, પુલ એટલે ખેંચવું. તો તેનું બનશે પુલિંગ, PULLING, પુલિંગ. 17મું ઓપન, OPEN, ઓપન એટલે ખોલવું. તો તેનું થશે ઓપનિંગ,
OPENING ઓપનિંગ. 18મું છે બ્રશ, BRUSH, બ્રશ એટલે બ્રશ કરવું, તો તેમાં થશે બ્રશિંગ, BRUSHING, બ્રશિંગ. 19મું ફ્લાય, FLY, ફ્લાય એટલે ઉડાડવું, તો તેનું બનશે ફ્લાઇંગ, FLYING, ફ્લાઇંગ. 20મું ક્લાઇમ્બ, CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું, તેનું બનશે ક્લાઇમ્બિંગ, CLIMBING, ક્લાઇમ્બિંગ. હવે આપણે જોઈએ કે આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવી ING મૂકવામાં આવે છે. તેમાં આપણે જોઈએ પહેલું છે સીટ, SIT, સીટ એટલે બેસવું, તો તેને અંતે જે મૂળાક્ષર આવે છે SIT, ટીમાં એ મૂળાક્ષરને બેવડાવવામાં આવે છે અને પછી છેલ્લે ING મૂકવામાં આવે છે. જોઈએ SITTING, સિટિંગ. બીજું સ્કીપ, SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું, તો તેનું થશે સ્કીપિંગ, તો તેમાં આવશે SKIPPING, સ્કીપિંગ. ત્રીજું હોપ, HOP, હોપ એટલે એક પગે કૂદવું, તો તેનું બનશે હોપિંગ, HOPPING, હોપિંગ. ચોથું રન, RUN, રન એટલે દોડવું, તો તેમાં બનશે રનિંગ, RUNNING, રનિંગ. પાંચમું ક્લેપ, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી, તો તેનું બનશે ક્લેપિંગ, CLAPPING, ક્લેપિંગ. છઠ્ઠું બેટ, BAT, બેટ એટલે બેટિંગ કરવી, તેમાં બનશે બેટિંગ, BATTING. સાતમું પુટ, PUT, પુટ એટલે મૂકવું, તો તેનું થશે પુટિંગ, PUTTING, પુટિંગ. હવે આપણે જોઈએ કે આ શબ્દોના અંતે આવતા ઈના સ્થાને ING મૂકવામાં આવે છે. તેમાં આપણે પહેલું જોઈએ ડાન્સ, તેમાં DANCE, ડાન્સ એટલે નાચવું, તેમાં ઈ છે તે બાદ કરવાનો હોય છે અને તેમાં ING લગાવવામાં આવે છે. તેમાં આપણે જોઈએ ડાન્સિંગ, તો DANCING, ડાન્સિંગ. બીજું રાઇટ, WRIT, રાઇટ એટલે લખવું, તો તેમાં બનશે રાઇટિંગ, WRITING, રાઇટિંગ. ત્રીજું ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું, તો તેનું બનશે ક્લોઝિંગ, CLOSING, ક્લોઝિંગ. ચોથું રાઇડ, RIDE, રાઇડ એટલે સવારી કરવી, તેમાં આવશે રાઇડિંગ, RIDING, રાઇડિંગ. પાંચમું છે ગીવ, GIVE, ગીવ એટલે આપવું, તો તેમાં બનશે ગિવિંગ, GIVING, ગિવિંગ. છઠ્ઠું ટેક, TAKE, ટેક એટલે લેવું, તો તેનું બનશે ટેકિંગ, TAKING. સાતમું મેક, MAKE, મેક એટલે બનાવવું, તો તેનું બનશે મેકિંગ, MAKING, મેકિંગ. હવે આપણે જોઈએ તેમાં પહેલું છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનો. તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ પહેલું છે વોટ ઇઝ હી ડુઈંગ, તો તેમાં આવશે હી ઇઝ કિકિંગ ધ બોલ. તે રીતના આપણે જોઈએ પહેલું વોટ ઇઝ હી ડુઈંગ, તેમાં આવશે હી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. બીજું છે વોટ ઇઝ સી ડુઈંગ, તેમાં આવશે સી ઇઝ ડાન્સિંગ. ત્રીજું છે વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ બેટિંગ. ચોથું વોટ ઇઝ સી ડુઈંગ, સી ઇઝ ઇટિંગ. પાંચમું વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ રાઇટિંગ. છઠ્ઠું વોટ ઇઝ સી ડુઈંગ, સી ઇઝ ક્લેપિંગ. સાતમું વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. આઠમું વોટ ઇઝ સી ડુઈંગ, સી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો. નવમું છે વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ
રનિંગ. 10મું છે વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ સ્કીપિંગ. 11મું છે વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ક્રાઇંગ. 12મું છે વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. 13મું છે વોટ ઇઝ હી ડુઈંગ? સી ઇઝ સ્લીપિંગ. 14મું છે વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ સિટિંગ. 15મું છે વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ મેકિંગ અ કાઇટ. 16મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ જમ્પિંગ. 17મું વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ કેચિંગ ધ બોલ. 18મું વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ક્લાઇંગ અ ટ્રી. 19મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ હોપિંગ. 20મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ રીડિંગ અ બુક. 21મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ સ્ટેન્ડિંગ. 22મું વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ થ્રોઈંગ અ બોલ. 23મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ લાફિંગ. 24મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. 25મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ પુશિંગ ધ ટેબલ. 26મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ ટેકિંગ અ એપલ. 27મું વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ગિવિંગ અ બલૂન. 28મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ બ્રશિંગ ટીથ. 29મું વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ઓપનિંગ ધ ડોર. 30મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ પુલિંગ અ બેગ. 31મું વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ ક્લીનિંગ ધ રૂમ. 32મું વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ વોકિંગ. ટીના, દિવ્યા, અમર. હા, આપણે જોઈએ એક્ઝામ્પલ. હુ ઇઝ ડાન્સિંગ? તેમાં આવશે વિક્રમ ઇઝ ડાન્સિંગ. પહેલો પ્રશ્ન જોઈએ. હુ ઇઝ બ્રશિંગ ટીથ? દેવ ઇઝ બ્રશિંગ ટીથ. બીજું છે હુ ઇઝ ક્લાઇમ્બ અ ટ્રી? તેમાં આવશે સોહન ઇઝ ક્લાઇમ્બ અ ટ્રી. ત્રીજું છે હુ ઇઝ સ્વિમિંગ? ઇમરાન ઇઝ સ્વિમિંગ. ચોથો પ્રશ્ન છે હુ ઇઝ વોચિંગ ટીવી? તેનો જવાબ આવશે હર્ષા ઇઝ વોચિંગ ટીવી. પાંચમો પ્રશ્ન છે હુ ઇઝ વોશિંગ ક્લોથ? તેમાં આવશે મીરા ઇઝ વોશિંગ ક્લોથ્સ. છઠ્ઠો પ્રશ્ન છે હુ ઇઝ સ્કીપિંગ? જવાબ આવશે ટીના ઇઝ સ્પીકિંગ. સાતમો છે હુ ઇઝ કુકિંગ? રશ્મિ ઇઝ કુકિંગ. આઠમો છે હુ ઇઝ પ્રેઇંગ? તેમાં આવશે મમતા ઇઝ પ્રેઇંગ. નવમો છે હુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ? તેમાં આવશે અમર ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. 10મો પ્રશ્ન છે હુ ઇઝ રીડિંગ અ બુક? તેમાં આવશે દિવ્યા ઇઝ રીડિંગ અ બુક. 11મો છે હુ ઇઝ પિકિંગ ફ્લાવર્સ? તેમાં આવશે હેમા ઇઝ પ્લિકિંગ ફ્લાવર્સ. 12મો પ્રશ્ન છે હુ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ? જય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. 13મું છે હુ ઇઝ સિંગિંગ? જવાબ આવશે વેદ ઇઝ સિંગિંગ. 14મો છે હુ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ? તેનો જવાબ આવશે રાહુલ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. તો તેમાં પેલું જોઈએ કૌંસમાં આપેલા શબ્દ છે હિયર યુ આર, યસ,
મિહિર થેન્ક યુ. કટ ધીસ રિબન. હવે આપણે જોઈએ મિહિર અમન પ્લીઝ હેલ્પ મી. અમન યસ મિહિર. મિહિર પ્લીઝ કટ ધીસ રિબન. અમન હિયર યુ આર. મિહિર થેન્ક યુ અમન. બીજું છે કૌંસમાં આપેલા શબ્દ છે ગો એન્ડ સિટ ડાઉન. પ્લીઝ ગીવ મી. યસ મેડમ કમ હિયર. પહેલું જોઈએ કમ હિયર મોહન. પહેલામાં છે ટીચર કમ હિયર મોહન. મોહન યસ મેડમ. ટીચર પ્લીઝ ગીવ મી યોર બુક. મોહન હિયર યુ આર. ટીચર થેન્ક યુ મોહન. ગો એન્ડ સિટ ડાઉન. આપણે જોઈએ ત્રીજું તેમાં શબ્દ છે વોટ ઇઝ હર નેમ. આઈ એમ ફાઇન. સી ઇઝ માય સિસ્ટર. હાઉ આર યુ. તેમાં જોઈએ રાજ સેઝ હેલો રમન. હાઉ આર યુ. રમન આઈ એમ ફાઇન થેન્ક યુ. રાજ હુ ઇઝ સી. રમન સી ઇઝ માય સિસ્ટર. રાજ વોટ ઇઝ હર નેમ. રમન હર નેમ ઇઝ નિકિતા. પ્રશ્ન ચોથો છે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના વર્તમાન કાળના રૂપોમાં આઈએનજી વાળા લખવાના છે. તેમાં એક્ઝામ્પલમાં આપણે જોઈએ મેક તો તેનું બનશે મેકિંગ. MEKE મેકિંગમાં MEKING. એવી રીતના પેલું જોઈએ સ્ટેન્ડ તો તેમાં આવશે સ્ટેન્ડિંગ. બીજું જમ્પ જમ્પિંગ. ત્રીજું થ્રો થ્રોઈંગ. ચોથું કિક કિકિંગ. પાંચમું ઇટ ઇટિંગ. છઠ્ઠું ડ્રિંક ડ્રિંકિંગ. સાતમું ટેક ટેકિંગ. આઠમું ક્રાય ક્રાઇંગ. નવમું ક્લીન ક્લીનિંગ. દસમું સ્લીપ સ્લીપિંગ. 11મું રીડ રીડિંગ. 12મું પુલ પુલિંગ. 13મું ઓપન ઓપનિંગ. 14મું બ્રશ બ્રશિંગ. 15 ફ્લાય ફ્લાઇંગ. 16મું સીટ સીટિંગ. 17મું સ્કીપ સ્કીપિંગ. 18મું હોપ હોપિંગ. 19મું રન રનિંગ. 20મું ક્લેપ ક્લેપિંગ. 21મું બેટ બેટિંગ. 22મું પુટ પુટિંગ. 23મું ડાન્સ ડાન્સિંગ. 24મું રાઇટ રાઇટિંગ. 25મું ક્લોઝ ક્લોઝિંગ. 26મું રાઇડ રાઇડિંગ. 27મું ગીવ ગિવિંગ. 28મું ટેક ટેકિંગ. હવે આપણે જોઈએ પ્રશ્ન 5મો ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. તેમાં પહેલું છે વી ફેર ક્રેકર્સ ઇન દિવાળી. તેમાં આવશે ટ્રુ. બીજું વી ડ્રો અ રંગોલી ઇન દિવાળી. તે વાક્યમાં આવશે ટ્રુ. ત્રીજું વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રિ. ટ્રુ. ચોથું વી કલર અવર ફ્રેન્ડ્સ એન ઉત્તરાયણ. ફોલ્સ. પાંચમું વી ડેકોરેટ અવર હાઉસ ઇન દિવાળી. ટ્રુ. છઠ્ઠો પ્રશ્ન છે કે આ તહેવારમાં શું કહેશો તે લખો. તેમાં પહેલું છે દિવાળી. તેમાં આવશે હેપી દિવાળી. બીજું હોલી હેપી હોલી. ત્રીજું ક્રિસમસ. તેમાં આવશે મેરી ક્રિસમસ. ચોથું ઈદ ઈદ મુબારક. પાંચમું ન્યૂ યર હેપી ન્યૂ યર. સાતમો પ્રશ્ન છે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું ચિત્ર છે હવે આપણે ખાલી જગ્યા જોઈએ. પાયલ ઇઝ મેકિંગ અ રંગોલી. હર બ્રધર ઇઝ ફેરિંગ ક્રેકર્સ.
હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હાઉસ. ઇટ ઇઝ વિન્ટર. હવે આપણે જોઈએ બીજું ચિત્ર. તેમાં આપણે જોઈએ ખાલી જગ્યા. પાયલ ઇઝ પરફોર્મિંગ ગરબા. કિંજલ ઇઝ સિંગિંગ songs. પાયલ્સ ફ્રેન્ડ્સ આર એન્જોઈંગ ધ ગરબા. ઇટ ઇઝ મોન્સૂન. હવે આપણે ત્રીજું પિક્ચર જોઈએ. તેમાં ખાલી જગ્યા છે. પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો કલરિંગ હર. They are enjoying Holi. It is summer. પ્રશ્ન 8મો. ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી તહેવારના નામ લખો. હોલી, ઈદ, દિવાળી. क्रिसमस, नवरात्रि, उत्तरायण. नवमो क्वेश्चन है 9A चित्र જોઈ પપી બનાવો. તેમાં પહેલું ચિત્ર, બીજું, ત્રીજું. બી. તમે બનાવેલ પપી અહીં ચોંટાડો. 10મો ક્વેશ્ચન, પઝલમાંથી આપેલ વ્યવસાયકારોના નામ શોધો. તેમાં નામ આપેલા છે ટેલર, ડ્રાઈવર, પોટર, બાર્બર, ફાર્મર, કોબલર, પ્લમ્બર, પોસ્ટમેન, પોલીસમેન, કંડક્ટર. ક્વેશ્ચન 11, પઝલમાંથી આપેલ શબ્દ શોધો. તેમાં છે કેક, ગિફ્ટ, માસ્ક, સ્નેક્સ, કેન્ડલ્સ, બલૂન્સ, પેપર ડીશ, કોલ્ડ ડ્રિંક્સ, ગ્રીટિંગ કાર્ડ. થેન્ક યુ મિત્રો.